રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો મટી જાય ગોવાળારો ગુરુજી મારો આવેલ મન તો નમસ્કાર મિત્રો, કેમ છો? જય જવાન જય કિસાન, હર હર મહાદેવ। આજે તારીખ છે 24/4/2026 અને વાર છે શુક્રવાર, જે કે હું વિડીયો બનાવું છું એ વાર અને શુક્રવાર। તો ઘણા દિવસો પછી આપણે પાછા આવ્યા છે એક નવા વિડીયોની અંદર, કેમ કે આપણા જોડે ટાઈમ હતો ને વિડીયો બનાવવાનો। માલની બેઠક વધી ગઈ હતી નીચેવાળા જે કે આ મંડપની અંદર, અને આપણા ઉપરવાળા મંડપની અંદર વાયરસનો અસર લાગી હતી કારેલાની વાડની અંદર, એટલે કે એની દવા દારૂની અંદર આપણે વિડીયો બનાવી શક્યા નહોતા, કેમ કે જો વિડીયો બનાવવા રહેતા હતા તો પછી આપણું કારેલનો મંડપ બગડતો હતો। તે છતાં આપણે થોડું નુકસાન તો કારેલના મંડપમાં આવ્યું છે ઉપરવાળા, કે જેથી અંદર રોગની પ્રતિશક્તિતા વધી ગઈ છે। થોડો ખર્ચો કર્યો, 5-10 હજાર રૂપિયા ખર્ચો કર્યો, તો થોડી રિકવરી પાછી આવી ગઈ છે। તે ડૂંક કાઢવાની ચાલુ કરી છે અને લીલા પાંદડા થયા છે, પણ જો કે 60-70% જેવું તો આપણું નુકસાન થઈ જ ગયું છે। પણ હવે દવા કર્યા પછી જો પાછી રિકવરી થોડી આવવા મળી છે, જો હવે એમાં મજા આવે તો ઠીક, નહીં તો પછી એ મંડપ તો કેન્સલ જ રહેવાનું છે। અને આજે આપણે આવી ગયા છે આપણે નીચેવાળા મંડપની અંદર, કેમ કે મીડિયમ કારેલાની અંદર, કેમ કે આ નાની સાઇઝ છે, શ્રીકર નામની વેરાયટી છે, અને આવું બધું છે। તો લગભગ આપણે છેલ્લો 10 તારીખે 10-11 તારીખે વિડીયો બનાવ્યો હતો, તે પછી મેં બી એક વિડીયો નાખ્યો હતો, પણ એમાં શું યુટ્યુબે આપણને કોપીરાઇટ ક્લેમ આપી દીધો, એના કારણથી આપણે વિડીયો ડિલીટ માર્યો હતો। તો તે પછીનો હું આજે વિડીયો બનાવું છું તારીખ 24 તારીખે। તો ભાવમાં તો કોઈ ફેરફાર થયો નથી, હું તમને બિલ બતાવી જ દઉં। જો આજનું બિલ હતું, બતાવી દઉં તમને। જો આજનું બિલ હતું આપણું આ કારેલાનું 540 રૂપિયા ભાવ, 3190 રૂપિયા, બધા બિલ આવા જ હતા। અને આ બીજું બિલ છે 1045 રૂપિયા, અને આ ત્રીજું બિલ છે 3192 રૂપિયા। કેમ કે બિલમાં તો કોઈ એટલો ફેરફાર ભાવમાં તો હોતો નથી, પણ માલની અંદર રિકવરી બહુ ઓછી જોવા મળે છે। હવે માલ ઓછો બેસે છે તાપના કારણથી, અને મંડપમાં તાપના કારણથી પાકવાનું ઉત્પાદન બી વધી જાય છે। તમે જોઈ શકો છો આવા કાયલા બધા પાકી જાય છે, અને આના કારણથી માલમાં બેઠક થોડી ઓછી થઈ ગઈ છે। જો કે આ મંડપની અંદર આપણે વાંધો નહીં આવે એવો, પણ જે ઉપરવાળો જે બીજો મંડપ છે લાંબી વેરાયટીમાં, તેમાં રોગની પ્રતિશક્તિતા વધી ગઈ છે અને ખૂબ ખર્ચો બી કરી નાખ્યો છે। હવે જોઈએ છે કેમનું થાય છે મંડપની અંદર। તો જો હમણાં તો કાયલાની બેઠક આવી છે, આમાંથી આપણે અડધું તો આજે હલીશું, એ આપણે 540 ભાવે ગયા હતા કારેલા, જે આજે હલ્યા તે આમાંથી અડધા તાસ આપણે હલી લીધા છે, અને બીજા બાકી છે અડધા તાસ। તો હવે આજ આપણે કાલે હલવાના છીએ। તો હવે જોઈએ છે કારનો ભાવ આપણને શું મળે છે, પણ આજે તો 540 મળ્યો હતો, અને કારેલા 1 નંબરનું કારેલું છે આપણે શ્રીકર વેરાયટીનું, અને જોરદાર મીડિયમ સાઇઝ અને સારી વેરાયટી છે એમ। માલ બી તમે જોઈ શકો છો, હું તો ઘણા સમયથી આવ્યો નથી ખેતરમાં, પણ તમે જોઈ શકો છો કે માલની બેઠક બી જોરદાર છે। તમે જોઈ શકો છો મિત્રો, આ આપણી બેઠક છે કારેલાની। કોઈ પણ કાર્ય વિશે જો તમને એવું લાગતું હોય તો મને કમેન્ટ સેક્શનની અંદર તમે બતાવી શકો છો। એનો રિપ્લાય વહેલો કાં તો મોડો આપીશ તો ખરો જ, કેમ કે આપણા કારણે ટાઈમ ઓછો હોય છે, પણ હું તમને રિપ્લાય તો જરૂરથી આપીશ। તો તમે જોઈ શકો છો મિત્રો, આ આપણી કારેલાની બેઠક છે નીચેવાળા મંડપની અંદર, અને આવી આપણી બેઠક છે। તો કારેલી વિશે તમે કોઈ પણ પ્રશ્ન હોય તો મને કમેન્ટની અંદર જણાવી શકો છો, કેમ કે આપણે તો બહુ એટલો બધો ખાસ અનુભવ નથી, આમાં અનુભવ ખરો, પણ એ લગભગ 2-4 વર્ષથી આપણો અનુભવ છે આ રીતના। તો આવી આપણી બેઠક છે। હવે જો ભાવમાં તેજી બેજી આવે તો સારું રહે, બાકી તો નફાની બહુ આશા નહીં, એવું કામ છે આપણું। તો જો આપણા કારેલા પાકવાનું કારણ તો તમે જોઈ શકો છો મિત્રો, કે તાપના લીધે પાકવાનું કારણ બહુ વધી રહ્યું છે। હવે પાક તો એના માટે આપણે બોરનનો સ્પ્રે વધારે કરવો જોઈએ, કે જેથી પાકે નહીં। બોરન એક એવી વસ્તુ છે કે જે પાકવામાં થોડી ઓછું થાય એમ, બોરનનો સ્પ્રે કર્યા પછી પાકવામાં ઓછા બે કારેલા પાકી જાય ઓછા। તો ચાલો ફરી મળીશું એક નવા વિડીયોની અંદર। જય જવાન જય કિસાન, હર હર મહાદેવ।